કઈ ટાઈપના હોસ્પિટલાઇઝેશન હોસ્પિટલાઇઝેશન બેનિફિટ્સ આર અવેલેબલ? યસ, યપ. પછી આપણે આગળ જઈએ તો એમાં પ્રી અને પોસ્ટ હોસ્પિટલાઇઝેશન આ એક એડિશનલ ફીચર છે કે હોસ્પિટલ જવાની પહેલાંનો જે ખર્ચો છે અને ડિસ્ચાર્જ થયા પછીનો જે ખર્ચો છે નંબર ઓફ ડેઝથી આઈડેન્ટિફાય થાય છે. તો એક એક્ઝામ્પલ, મને તાવ આવ્યો, આપણે નોર્મલ ડૉક્ટર પાસે ગયા, એમણે દવા આપી, 5 દિવસનો કોર્સ કર્યો, તાવ ન ઉતર્યો. 5th ડે આપણે ડૉક્ટર પાસે જઈને કહીએ છીએ કે તાવ નથી ઉતર્યો, હવે શું કરીએ? તો ડૉક્ટર કહેશે કે હવે તમે આ ટેસ્ટ કરો. તો એમાં આવ્યું ટાઇફોઇડ, મેલેરિયા, ડેન્ગ્યુ, એનીથિંગ દેટ યુ ટેક, અને તમને હોસ્પિટલાઇઝેશનની જરૂર છે. તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર હોસ્પિટલમાં એડમિશન લેવા માટે ડૉક્ટર તમને એક લેટર લખી આપશે. પણ એ હોસ્પિટલમાં જવાની પહેલાં જે આપણે ખર્ચો કર્યો, 5 દિવસનું ડૉક્ટર કન્સલ્ટેશન, મેડિસિન, મેડિકલ રિપોર્ટ્સ જે કર્યા, એ બધાના જે કોસ્ટ છે એ કોસ્ટ આવશે કવર્ડ અંડર પ્રી હોસ્પિટલાઇઝેશન એક્સપેન્સીસ. અને વિચ ઇઝ હજી 30 ડેઝ જ છે? ના, તો હવે પ્રોડક્ટ્સ છે જે બહુ એલેબરેટ થઈ ગયા છે. 30, 45 અને 60 ડેઝ ડિપેન્ડિંગ અપોન ધ પ્રોડક્ટ હવે કવર થાય છે. પણ ઇટ ડિપેન્ડ્સ અપોન ધ પ્રોડક્ટ અને તમારી બીમારી શું છે એ પ્રમાણે કે એની નંબર ઓફ ડેઝ. એટલે મારી પોલિસી કહે છે કે નિશા, તારી પોલિસીમાં પ્રી હોસ્પિટલાઇઝેશન એક્સપેન્સીસ ઇઝ 30 ડેઝ. તો મને 30 ડેઝ ડેટ ઓફ હોસ્પિટલાઇઝેશન છે 1st ઓફ ડિસેમ્બર છે. તો 30 ડેઝ પહેલાં એટલે 1st નવેમ્બર ટુ 30th નવેમ્બરમાં જે બી 30 દિવસમાં જે વસ્તુ કવર થાય એ બધું જ એક્સપેન્સ મને આ બીમારીના રિલેટેડ જે હોસ્પિટલાઇઝેશન થયું છે કવર થશે.